ગુડ મોર્નિંગ। આજે આપણે નામાના ત્રીજા લેક્ચર માટે મળ્યા છે। અગાઉ આપણે સાટા પદ્ધતિથી શરૂઆત કરી હતી। સાટા પદ્ધતિ એટલે કે વસ્તુ વિનિમયની પ્રથા જે બહુ આદિકાળની અંદર પ્રચલિત હતી। ત્યાર પછી જેમ માનવીનો વિકાસ થતો ગયો એમ માનવી કંઈક સંશોધનો કરતો ગયો અને સંશોધનના ભાગરૂપે ચલણી સિક્કા, સોના મમરો અને અંતે પેપર કરન્સી અને પ્લાસ્ટિક કરન્સીનો ઉદ્ભવ થયો। આ બધું ઉદ્ભવ થવા પાછળનું કારણ મનુષ્યનો વિકાસ છે, મનુષ્યના આર્થિક વ્યવહારો છે અને મનુષ્યની ખુદની શક્તિની મર્યાદા છે। કેમ કે મનુષ્ય ખુદ સર્વગુણ સંપન્ન નથી, એમની જરૂરિયાતો માટે એને બીજા ઉપર નિર્ભર રહેવું પડે છે અને આ નિર્ભરતાની અંદર મતલબ કંઈક ઉણપની અંદરથી આ બધી વસ્તુઓનું સર્જન થયું। તો નાણાં આધારિત અર્થવ્યવસ્થાનો ઉદ્ભવ થયો ત્યારથી વેપાર અને ધંધાનો વિકાસ થયો। એકાંકી વેપારી પેઢી, ભાગીદારી પેઢી, જોઈન્ટ સ્ટોક કંપની, સરકારી કંપનીઓ, બહુરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ કંપનીઓ સુધી આજે વિશ્વનું અર્થતંત્ર ફેલાયેલું છે અને આજે મનુષ્ય જે પણ કંઈ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિની પાછળ પણ એનો ઉદ્દેશ્ય અર્થ એટલે કે પૈસા કમાવાનો છે, મતલબ નાણું મેળવવાનું છે। તો હવે આ નાણું મેળવવાની પ્રવૃત્તિની અંદર એનું પરિણામ પણ એને જાણવું પડે। જેવી રીતે વિદ્યાર્થીનું પરિણામ પાસ કે નપાસ છે, એવી રીતે ધંધાનું પરિણામ છે નફો કે નુકસાન તરીકે ઓળખવામાં આવે છે। તો આ નફા કે નુકસાનની માહિતી મેળવવા માટે વર્ષ દરમિયાન જે પણ કંઈ પ્રવૃત્તિઓ કરે છે, જે પણ કંઈ બનાવો થાય છે, મતલબ જે પણ કંઈ આર્થિક વ્યવહારો થાય છે કે જેનું નાણાકીય મૂલ્ય છે, આવા આર્થિક વ્યવહારો કોઈ ચોપડે નોંધવામાં આવે છે અને આ નોંધવામાં આવે તેને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે। આપણે અહીંયા વ્યવહારો નોંધવાને નામા તરીકે ઓળખશું અને હિસાબો નોંધવાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખશું। એટલે અહીંયા નામાને આપણે નામા પદ્ધતિને આપણે હિસાબી પદ્ધતિ તરીકે ઓળખશું। આવું શા માટે કરવું પડે? એક્ઝામ્પલ તરીકે આપણે બુક સ્ટોર શરૂ કરીએ તો એ બુક સ્ટોર શરૂ કરીએ ત્યારે એમાં આપણે પણ ખૂબ પૈસાનું રોકાણ કરીએ છીએ। આપણે અલગ અલગ સમજો કે નવનીત પબ્લિકેશનમાંથી બુક્સ ખરીદી, આપણે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ પાસેથી આપણે બુક્સ ખરીદીએ, અલગ અલગ કંપનીઓ છે એની પાસે આપણે પેન્સિલ, બોલપેન ખરીદીએ, કંપાસ ખરીદીએ। આવી સ્ટેશનરીની જે આઇટમો આપણે ખરીદીએ છીએ એ આપણા દુકાનમાં સ્ટોક કરવા માટે ખરીદતા નથી, આપણે એને વેચવા માટે ખરીદીએ છીએ। સમજો કે આપણે 5 લાખની નવનીત ખરીદી, આપણા ગ્રાહકોને 6 લાખમાં વેચી, કેટલો તફાવત આવ્યો? 1 લાખ। ઉપજ 1 લાખ રૂપિયા વધી, એને આપણે નફા તરીકે ઓળખશું। સમજો કે આપણે 50,000ની પેન ખરીદી, આ પેન આપણે 70,000માં વેચી, કેટલા રૂપિયાનો ફાયદો કર્યો? 20,000નો ફાયદો કર્યો। તો આ બધું છે આખા વર્ષ દરમિયાન જે વ્યવહારો છે એ વ્યવહારો એકત્રિત કરીને વર્ષના અંતે ધંધાનું કોઈ પરિણામ મેળવવામાં આવે છે અને આ પરિણામના આધારે આખા વર્ષમાં આપણે અર્થઘટન કરીએ છીએ અને એના આધારે આવતા વર્ષ માટે આપણી યોજનાઓ ઘડીએ છીએ। તો આજે આપણે નામા પદ્ધતિનો અર્થ સમજવાનો છે। અત્યારે જો હું બોલ્યો છું એ બધું જ નામા પદ્ધતિ છે। બુક્સ ખરીદેની નોંધ કરી, બુક્સ વેચેની નોંધ કરી, પેન્સિલ ખરીદેની નોંધ કરી, પેન્સિલ વેચેની નોંધ કરી, ને પણ ક્યારે ખરીદ ત્યારે એક સાથે નોંધ કરી અને વેચી આપણે ટુકડે જ્યારે વેચી ત્યારે નોંધ કરી। વર્ષના અંતે આપણે 50,000ની પેન્સિલ વેચી જેની આપણે ખરીદી કરી હતી। એટલે પરિણામ છે કે ધંધાનું પરિણામ વર્ષના અંતે મળે, વર્ષ એટલે કે 12 મહિના।
તો આપણે અહીંયા પેલા નામા પદ્ધતિનો અર્થ સમજશું. AICPA ની વ્યાખ્યા મુજબ AICPA એ અમેરિકન IIT ઇન્સ્ટિટ્યૂટ ઓફ C એટલે સર્ટિફાઈડ, P એટલે પબ્લિક અને A એટલે એકાઉન્ટ્સ ની વ્યાખ્યા મુજબ હિસાબી પદ્ધતિ એટલે વ્યવહારોને બનાવવા. હિસાબી પદ્ધતિ એટલે વ્યવહારો અને બનાવો કે જે નાણાકીય સ્વરૂપના છે. તેને નોંધવાની, તેનું વર્ગીકરણ કરી તેના તારણો મેળવી, તારણો અને પરિણામો નું અર્થઘટન કરવાની હિસાબી પદ્ધતિ શબ્દ પ્રયોગ આપણે કોની જગ્યાએ વાપરીએ છીએ તો કે નામા પદ્ધતિ. નામાની જગ્યાએ આપણે હિસાબી પદ્ધતિ શબ્દ પ્રયોગનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ નામાની વ્યાખ્યા છે. AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ ની વ્યાખ્યા મુજબ હિસાબી પદ્ધતિ એટલે કે નામા પદ્ધતિ એટલે વ્યવહારો. વ્યવહારો એટલે બે પક્ષકારો વચ્ચેની લેવડ દેવડ. સમજો કે આપણે સ્ટેશનરી સ્ટોર ચલાવીએ છીએ અને આપણા ગ્રાહકો એટલે કે સ્ટુડન્ટ્સ આપણી દુકાને આવે, આપણે એને બુક્સ વેચીએ, આપણે એને બુક્સ આપીએ, બદલામાં એ આપણને પૈસા આપે, તો આને આપણે આદાન પ્રદાન કહીશું, લેવડ દેવડ કહીશું. તો વ્યવહાર એટલે બે પક્ષકારો વચ્ચેની લેવડ દેવડ. વ્યવહાર એટલે બે અથવા બે કે તેથી વધુ એવું પણ તમે લખી શકો પક્ષકારો વચ્ચેની લેવડ દેવડ, વ્યક્તિઓ વચ્ચેની લેવડ દેવડને વ્યવહાર કહેવાય, જેને આપણે સમજૂતી આગળ મેળવવાની છે. બનાવ એટલે કે ઘટના, વ્યવહારોનું પરિણામ. બનાવને આપણે ઘટના તરીકે ઓળખશું તો વ્યવહારના પરિણામ તરીકે ઓળખશું. આ મુદ્દો પણ આપણે આગળ જોવાનો છે. તો હિસાબી પદ્ધતિ એટલે કે નામા પદ્ધતિ એટલે વ્યવહારો. એક્ઝામ્પલ તરીકે રૂપિયા કેટલા ની બુક ખરીદી, આ વ્યવહાર કેટલા રૂપિયાની બુક ખરીદી. આ વ્યવહારને ચોપડે નોંધવાનું. સમજો કે 10,000 રૂપિયા મજૂરી ચૂકવી. કેટલા રૂપિયા મજૂરી ચૂકવી? 10,000 રૂપિયા. આ વ્યવહાર છે. પણ કેવા વ્યવહાર? તો કે નાણાકીય સ્વરૂપના છે. આ વ્યવહારો કેવા? તો કે નાણાકીય સ્વરૂપના છે. મતલબ બે પક્ષકારો વચ્ચેની લેવડ દેવડ એટલે વ્યવહાર. અને આ વ્યવહારના બે પ્રકાર પડે, આર્થિક અને બિનઆર્થિક. એમાં નાણાકીય સ્વરૂપના વ્યવહારને આપણે આર્થિક વ્યવહાર તરીકે ઓળખશું. તમે વાણિજ્યમાં અને ઇકોનોમિક્સમાં અત્યારે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ ભણો છો. પ્રવૃત્તિ અને વ્યવહારમાં તફાવત છે. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિમાં તફાવત છે. અને આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહારમાં તફાવત છે. ઘણી પ્રવૃત્તિ બિનઆર્થિક હોઈ શકે પણ વ્યવહાર બિનઆર્થિક ન હોય, એવું બની શકે. એક્ઝામ્પલ તરીકે આપણે ધર્માદામાં રૂપિયા આપીએ છીએ, 5,000 રૂપિયા ધર્માદામાં આપ્યા. પ્રવૃત્તિ કેવી છે? બિનઆર્થિક. પણ એ વ્યવહાર આર્થિક છે. એટલે આપણે એ વ્યવહાર સમજવાનો છે, પ્રવૃત્તિને ધ્યાનમાં રાખજો. તો હિસાબી પદ્ધતિ એટલે વ્યવહારો અને બનાવો કે જે આ વ્યવહારો અને બનાવો કેવા? તો કે નાણાકીય સ્વરૂપના.
નક્કી કરી શકાતું. બરાબર, આવા વ્યવહારો જ નોંધશું આપણે. હવે એક્ઝામ્પલ તરીકે હું મારી છોકરી કે મારા છોકરાનું હું શિક્ષણ આપું છું, એ વ્યવહાર જ છે. પણ એના બદલામાં મને કોઈ નાણાકીય વર્તન મળતું નથી, નાણાકીય સ્વરૂપનો વ્યવહાર નથી. પણ એની જગ્યાએ હું સ્કૂલની અંદર તમને વિડીયો લેક્ચર આપું છું, બદલામાં મને સરકાર પગાર આપે છે. તો આ વ્યવહાર કેવો થયો? નાણાકીય સ્વરૂપનો વ્યવહાર થયો. તો વ્યવહાર એટલે ક્યાં વ્યવહારો, કયા બનાવો કે જેનું નાણાકીય સ્વરૂપ છે, મતલબ જેને નાણાંના મૂલ્યમાં માપી શકાય છે, મૂલ્યાંકી શકાય છે, તેવા વ્યવહારો. એક્ઝામ્પલ તરીકે ડૉક્ટર છે, એ ડૉક્ટરની પત્ની બીમાર પડે અને એની સારવાર કરે, ખુદ ઇન્જેક્શન આપે. બરાબર, તો આ વ્યવહાર કેવો થયો? બિનાર્થી. અને એ જ ડૉક્ટર એનો કોઈ પેશન્ટ આવે અને એની સારવાર કરે અને બદલામાં પૈસા મેળવે, આ વ્યવહાર કેવો થયો? આર્થિક. નાણાંના મૂલ્યમાં માપી શકાય તેવા વ્યવહારો, મતલબ જે નાણાકીય સ્વરૂપના છે એવા વ્યવહારોને નોંધવાની, મતલબ હિસાબી ચોપડે નોંધ કરવી પહેલા, અને નોંધ કર્યા પછી એનું વર્ગીકરણ કરવું. વર્ગીકરણ કરવું મતલબ આ વ્યવહાર ઉપજનો વ્યવહાર, આ વ્યવહાર ખર્ચનો વ્યવહાર, આ વ્યવહાર મિલકતની ખરીદીનો વ્યવહાર, આ વ્યવહાર માલની ખરીદીનો વ્યવહાર. આવી રીતે વ્યવહારનું શું કરવાનું? વર્ગીકરણ કરવાનું. રૂપિયા 10,000નો માલ વેચ્યો તો ઉપજનો વ્યવહાર થયો. રૂપિયા 5,000નો માલ ખરીદ્યો, આ ખર્ચનો વ્યવહાર થયો. કર્મચારીને પગાર ચૂકવ્યો, આ ખર્ચનો વ્યવહાર થયો. તો આવી રીતે વ્યવહારોનું વર્ગીકરણ કરવું, મતલબ ખર્ચનો વ્યવહાર, ઉપજનો વ્યવહાર, મિલકતની ખરીદીનો વ્યવહાર, માલની ખરીદીનો વ્યવહાર, આને આપણે વ્યવહારનું વર્ગીકરણ તરીકે ઓળખશું. અને વર્ગીકરણ કર્યા પછી શું કરવાનું? તેના કારણો અને પરિણામોનું અર્થઘટન. કારણો અને પરિણામો બંને આપણે સાથે લઈશું. પરિણામ અને કારણ એટલે કે નફો અને નુકસાન વર્ગીકરણ કર્યા પછી એની નોંધ કરવી અને પછી એનું પરિણામ મેળવવું. અને આ પરિણામ મળ્યા પછી તેનું શું કરવાનું? અર્થઘટન કરવાનું. અર્થઘટન કરવું એટલે એક્ઝામ્પલ તરીકે તમે 10મા ધોરણની એક્ઝામ, જ્યારે 10મું ધોરણ તમે શરૂ કર્યું હતું ત્યારે તમે એવી કલ્પના કરી હશે કે ભાઈ આપણે 10મા ધોરણમાં 90% લેવાને, 50% લેવાને, A1 ગ્રેડ લેવાને, બોર્ડ ફર્સ્ટ આવડ, 99 PR મેળવવાના. હવે તમે કલ્પના કરી હશે, મતલબ તમે તમારો ગોલ સેટ કર્યો હશે. જ્યારે તમારું પરિણામ આવ્યું ત્યારે ખબર પડે કે 70% એવા 99 PR ની જગ્યાએ 98 PR આવ્યો, તો આ પરિણામ આવ્યું. તો આ પરિણામ આવું શા માટે આવ્યું એનું મૂલ્યાંકન કરવું, એને શું કહેવાય? અર્થઘટન. બરાબર, આ સમગ્ર પ્રક્રિયા, બરાબર, એને આપણે કળા તરીકે ઓળખીએ. આ કળાને શું કહેવાય? હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. તો હિસાબી પદ્ધતિની વ્યાખ્યા ફરી પાછું એકવાર સમજી લઈએ. હિસાબી પદ્ધતિ એટલે શું? હિસાબી પદ્ધતિ એટલે કે નામા પદ્ધતિ. નામા પદ્ધતિ એટલે શું? તો કે વ્યવહારોને બનાવો કે જે નાણાકીય સ્વરૂપના છે, મતલબ જેનો નાણાકીય માપદંડ શક્ય છે, નાણાંનું મૂલ્ય શક્ય છે, આવા વ્યવહારો આવા બનાવો. હિસાબી ચોપડે નોંધવાની, મતલબ એની નોંધ કરવાની, એનું વર્ગીકરણ કરવાની, મતલબ કયા પ્રકારના વ્યવહાર, ઉપજના વ્યવહાર, ખર્ચના વ્યવહાર, મિલકતની ખરીદીના વ્યવહાર, માલની ખરીદીના વ્યવહાર, વર્ગીકરણ કરવું અને તેના કારણો કાઢવાના અને પરિણામનું અર્થઘટન કરવાની કળા એટલે હિસાબી. આવી વ્યાખ્યા આપણે કોણે આપી છે? AICTE આપી છે. એનું નામ છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ. તમને એક માર્કના પ્રશ્નો પૂછી શકાય કે હિસાબી પદ્ધતિનો અર્થ આપો, તો અર્થની અંદર તમારા લખવાનું રહેશે. આગળના લેક્ચરની અંદર માત્ર આપણે એટલું સમજશું અને આગળના લેક્ચર માટે આ જ વ્યાખ્યા ઉપરથી
આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો તારવવાના છે. સમજો કે નાણાકીય સ્વરૂપ ને તારણો કાઢવા ને પરિણામનું અર્થઘટન કરવું ને બરાબર એના લક્ષણો અંદર આપણે લખશું. અહીંયા આપણે જે સમજાયમાં ખાસ કે વ્યવહાર એટલે બે પક્ષકારો વચ્ચેની લેવડ-દેવડ, બનાવો એટલે ઘટનાઓ, પછી નાણાકીય સ્વરૂપ એટલે કે નાણાકીય માપદંડ. સમજો કે ડોક્ટર એની પત્નીની સેવા કરે છે તો નાણાકીય માપદંડ નથી, પણ એ ડોક્ટર એના પેશન્ટની સારવાર કરે, સેવા કરે અને બદલામાં નાણાકીય વળતર મેળવે તો નાણાકીય માપદંડ છે. હું મારા બાળકોને ભણાવું છું તો અહીંયા નાણાકીય માપદંડ નથી, પણ હું તમને વિડીયો લેક્ચર આપું છું, બદલામાં મને સરકાર પગાર આપે છે તો એ નાણાકીય માપદંડ છે. સમજો કે 500 કિલોગ્રામ ચોખા ખરીદ્યા, નાણાકીય માપદંડ નથી, પણ 500 રૂપિયાના ચોખા ખરીદ્યા નાણાકીય માપદંડ છે. તો હવે નાણાના મૂલ્યમાં માપી શકાય એવા સ્વરૂપને નાણાકીય માપદંડ તરીકે ઓળખશું આપણે. એટલે કે વ્યવહારોને બનાવો કે જેને નાણાકીય સ્વરૂપના છે તેને નોંધવાની, પહેલા નોંધવાના છે, પછી એનું શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. પછી વર્ગીકરણ કર્યા પછી તેના કારણો અને પરિણામોનું શું કરવાનું છે? અર્થઘટન કરવાનું છે. આ સમગ્ર કળા છે. કળા મતલબ જ્ઞાનને અમલમાં મૂકવાની પદ્ધતિને કળા કહીશું આપણે. ની કળા એટલે શું? નામ એટલે કે હિસાબી પદ્ધતિ. આ વ્યાખ્યા તૈયાર કરીને તમે તમારી બુકની અંદર લખવાની છે. નમસ્કાર.